તારીખ 5 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો. તમે જે તે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કયું શહેર કરશે? તો જવાબ આવશે નવી દિલ્હી. તમને બધાને ખબર જ છે કે અત્યારે જે બ્રિક્સ છે એની અધ્યક્ષતા ભારત પાસે છે, એટલે એનું આયોજન કોણ કરશે? તો નવી દિલ્હીમાં થશે. તો ભારત છે ને એ મે 2026માં નવી દિલ્હીમાં બ્રિક્સ એ તમને ખબર હોવી જોઈએ, BRIC 2006ની વાત છે. એ વખતે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના આ જે 4 દેશો છે એમની એક મિટિંગ યોજાઈ. ત્યારબાદ 2009માં પ્રથમ સમિટ યોજાઈ ગઈ. ત્યારબાદ 2010માં આમાં સાઉથ આફ્રિકા જોડાઈ ગયું. તો સાઉથ આફ્રિકા જોડાયું એટલે એનું નામ પડી ગયું બ્રિક્સ. અત્યારે હાલમાં તમે જોશો તો બીજા પણ 5 સભ્ય દેશો જોડાયા છે: ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, UAE અને ઇન્ડોનેશિયા. તો ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક છે ને, યાદ રાખજો, 18મી બ્રિક્સ સમિટ છે એનો પાયો નાખશે, જેની થીમ છે બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી, એટલે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટેનું નિર્માણ. ભારતનો અભિગમ, આપણા જે વિદેશ મંત્રી છે ડોક્ટર એસ જયશંકર, એમણે હ્યુમેનિટી ફર્સ્ટ, માનવતા પ્રથમ અભિગમ પર ભાર મૂક્યો છે. મુખ્ય એજન્ડા, ભારત તેના સફળ મોડેલ જેવા કે આધાર અને UPI છે એને અન્ય સભ્ય દેશોમાં પ્રોત્સાહન આપશે. વૈશ્વિક સુધારા, UN સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા માટે ભારત દબાણ કરશે. આ ઉપરાંત ડી-ડોલરાઇઝેશન અને સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરશે. એવી શક્યતા પણ છે કે બ્રિક્સ પોતાનું નવું ચલણ લોન્ચ કરે. આ બેઠકમાં નવા જોડાયેલા સભ્યો જેમ કે ઈરાન, સાઉદી અરેબિયા, એકચ્યુઅલી સાઉદી અરેબિયા જોડાયું નથી ઓફિશિયલી, કોઈ પણ જગ્યાએ ન્યૂઝ નથી, પરંતુ ભારતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનું નામ છે. UAE, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા પણ આમાં ભાગ લેશે. પડકારો શું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વિસ્તૃત જૂથમાં આંતરિક મતભેદોનું સંચાલન કરવું એ મુખ્ય આનો પડકાર રહેશે. બરાબર છે. તમારા માટે પ્રશ્ન આપણે બ્રિક્સ છે એમાં ભારતના શેરપા કોણ છે? કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો. દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એટલે કે નેશનલ મેરીટાઈમ ડે, જે ભારતમાં દર વર્ષે આજની તારીખ એટલે કે 5મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિશ્વને એક ખૂણાથી બીજા ખૂણામાં માલ પરિવહન કરવાની જે પર્યાવરણ રીતે સુવ્યવસ્થિત, સલામત, સાનુકૂળ અને પર્યાવરણીય પ્રતિભાવશીલ અભિગમ તરીકે સમર્થન આપવા માટે એ અંગેની જાગૃતિ દર્શાવવા માટે દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌ પ્રથમ વખત આ દિવસ 1964માં મનાવવામાં આવ્યો. આ વર્ષે 62મા નંબરનો છે. ભારત શિપિંગની કથા વાત કરીએ તો 5 એપ્રિલ 1919માં શરૂ થઈ, જ્યારે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપનીનું પ્રથમ વહાણ છે SS લોયલ્ટી મુંબઈથી યુકેમાં લંડન ગયું હતું. જેણે આ દિવસે જેમણે ભારતીય દરિયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે એમને વરુણા નામનો એવોર્ડ પણ આપવામાં આવે છે. બરાબર. આ તો આપણે વાત કરી રહ્યા છીએ નેશનલ મેરીટાઈમ ડે. તમે મને કહો, વર્લ્ડ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, ઇન્ટરનેશનલ ડે ઓફ કોન્સાયન્સ એ પણ આજે છે. તો યુનાઇટેડ નેશન્સ છે એણે 5 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ કોન્સાયન્સ, બરાબર છે, તરીકે જાહેર કર્યો છે. ઓકે, કોન્સિયસ. આ દિવસ છે એ લોકોને સ્વપ્રતિબિંબિત કરવા માટે, તેમના અંતઃકરણને અનુસરવા અને યોગ્ય કાર્યો કરવાની યાદ અપાવે છે. બરાબર. આ દિવસ દર વર્ષે 5મી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, અને પ્રથમ અંતઃકરણનો આંતરરાષ્ટ્રીય દિવસ 2020માં ઉજવવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ડે ઓફ કોન્સિયન્સ, બરાબર છે. ઓકે. RBI પેમેન્ટ વિઝન 2028. RBI આગામી 3 વર્ષમાં ડિજિટલ લેવડ દેવડને વધુ સુરક્ષિત અને ગ્રાહકલક્ષી બનાવવા માટેનો નવો રોડમેપ તૈયાર કર્યો છે. હવે UPI અને વોલેટ્સ માટે પણ સ્વિચ ઓન ઓફ સુવિધા મળશે, જેથી સાયબર ફ્રોડ અટકાવી શકાય. તમને ખ્યાલ હશે, અત્યારે હાલમાં તમે જોશો ને તો જે આપણે કાર્ડ્સ હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એને તમે ઓન ઓફ કરી શકો છો. બસ એ સુવિધા હવે UPIમાં પણ આવશે. પાસ, બેંક ખાતું બદલતી વખતે SIP હોય, EMI એવા રિકરિંગ પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે પણ એ સરળ બનશે.
ઇલેક્ટ્રોનિક ચેક, પરંપરાગત ચેકની સુરક્ષા અને ડિજિટલ સ્પીડ સાથે ઈ ચેક શરૂ કરાશે. જવાબદારી, છેતરપિંડી રોકવા માટે હવે પૈસા મોકલનાર અને મેળવનાર બંને બેંકો જવાબદાર રહેશે. અને નાના ઉદ્યોગો માટે લોન અને બિલ ડિસ્કાઉન્ટની પ્રક્રિયા વધુ સરળ બનાવશે. એમએસએમઈ માટેની વાત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ, ભારતની સેન્ટ્રલ બેંક છે, એના માટેનો એક્ટ આવ્યો હતો 1934માં. ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ નામનું બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, એના પર આધારિત આ આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. કઈ તારીખે તમારે કહેવાનું છે. એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું 1 જાન્યુઆરી 1949. એનું હેડક્વાર્ટર કોલકાતાથી મુંબઈ લઈ જવામાં આવ્યું 1937. અને હાલમાં એના ગવર્નર છે બરાબર સંજય મલ્હોત્રા, 26મા નંબરના છે. આરબીઆઈના પ્રથમ ગવર્નર હતા એસબોર્ન સ્મિથ, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. પ્રથમ ગુજરાતી ગવર્નર પૂછે તો આઈજી પટેલ. 5.25% રેપો રેટ છે. રેપો રેટ એટલે કે આરબીઆઈ જે વ્યાજદરે અન્ય બેંકોને ટૂંકા ગાળાની લોન આપે એ. અને રિવર્સ રેપો રેટ 3.35% છે. આરબીઆઈનો જે આ લોગો દેખાય છે ને, એમાં તમને આ ઝાડ દેખાય છે, એ છે પામ ટ્રી. આ તમને પ્રાણી દેખાય છે, એ છે રોયલ બેંગોલ ટાઈગર. શું છે? રોયલ બેંગોલ ટાઈગર. ઓકે, જવાબ આવશે કર્ણાટક. શું આવશે? કર્ણાટક. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છત્તીસગઢમાં જેનું આયોજન થયું હતું. તો ભારતમાં આદિવાસી રમતવીરો માટે સમર્પિત પ્રથમ નેશનલ મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છત્તીસગઢમાં સંપન્ન થઈ. આ સ્પર્ધામાં કર્ણાટક દેખાવમાં સર્વોપરી રહ્યું છે. આયોજન 25 માર્ચથી લઈને 3 એપ્રિલ દરમિયાન છત્તીસગઢના રાયપુર, જગદલપુર અને સુરગુજા ખાતે યોજાય. માસ્કોટ છે ને, એ યાદ રાખજો, મોર વીર. મોર એટલે આપણું, વીર એટલે બહાદુરી, આપણી બહાદુરી. વિજેતા કર્ણાટક 23 ગોલ્ડ, 8 સિલ્વર, 7 બ્રોન્ઝ, ટોટલ 38 મેડલ સાથે નંબર 1. ઓડિશા 57 મેડલ સાથે નંબર 2. ઝારખંડ 3જા નંબરે રહ્યું અને છત્તીસગઢ 9મા નંબરે રહ્યું હતું. શ્રેષ્ઠ રમતવીરની વાત કરીએ તો કર્ણાટકના સ્વિમર મણિકાંત એલ 8 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે સૌથી સફળ ખેલાડી. મહિલાઓમાં ઓડિશાની અંજલિ મુંડાએ સ્વિમિંગમાં 5 ગોલ્ડ જીત્યા. પરંપરાગત રમતોની વાત કરીએ તો સ્વદેશી રમત પરંપરાઓને પ્રોત્સાહન આપવા માટે મલ્લખંભ અને કબડ્ડીનો ડેમોન્સ્ટ્રેશન સ્પોર્ટ્સ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે એમાં કોઈ પ્રકારની એવું કહી શકાય કે મેડલ આપવામાં આવ્યા નહોતા. બરાબર છે. તમને ખબર છે રિસન્ટલી ખેલો ઇન્ડિયા સિરીઝ જે ટોટલ 7 ગેમો રમાય છે, એમાંની એક ગેમ યોજાઈ હતી જેમાં પણ કર્ણાટક વિનર બન્યું. હું કોની વાત કર્યો છું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રિયા સોલંકી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કઈ રમત માટે એમણે ગોલ્ડ મેળવ્યો છે? તો જવાબ આવશે ગોળા ફેંક, શોર્ટપુટ. બરાબર. ડાબા હાથમાં કોણીથી એમનો આગળનો હાથ છેદ નહીં, છતાં પણ એમણે ગોળા ફેંકની અંદર ગોલ્ડ મેડલ લાવ્યા છે. તો મેરઠની 19 વર્ષની પેરા એથ્લેટ છે રિયા સોલંકી. ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે. રિયા છે, એમનો જન્મ ડાબા હાથ વગર એટલે કોણીથી નીચેથી થયો હતો, પરંતુ આ અક્ષમતા છે એમને રોકી શકી નહીં. 2018માં તાલીમ શરૂ કરી. તેમની આ સફળતા પાછળ એમના પરિવારનો બહુ મોટો ત્યાગ છે. માતા ઘરકામ કરે છે. પિતાએ રિયાના રમતગમતના સપને ટેકો આપવા પોતાની કારકિર્દી છોડી દીધી હતી. ઘણીવાર આર્થિક તંગીને કારણે પિતાએ પોતાનો ખોરાક ઓછો કરીને પણ રિયાને પૂરતું પોષણ આપ્યું હતું. આજે રિયા ભારતની ઉભરતી પેરા એથ્લેટિક સ્ટાર બની ગઈ છે. બરાબર છે. તો બહુ જબરજસ્ત બાબત કહેવાય. પરિવારે બહુ સખત સપોર્ટ કર્યો છે. ઓકે, તમને ખબર છે વર્લ્ડ એથ્લેટિક્સ ડે ક્યારે મનાવીએ છીએ? અહીંયા પેરા એથ્લેટ્સ પરની પણ મને યાદ આવ્યું. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સરસ્વતી સન્માન 2025 રામકુમાર મુખોપાધ્યાય. તો બંગાળી નવલકથા હરા પાર્વતી કથા એને 2025ના પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન માટે પસંદ કરવામાં આવી છે. આ સન્માન ભારતીય સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતું સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનું એક છે. લેખક રામકુમાર મુખોપાધ્યાય. કૃતિ હરા પાર્વતી કથા બંગાળી નવલકથા છે. સંસ્થા કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 1991થી. અને પુરસ્કાર વિજેતાને 15 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. પાત્રતા શું છે? છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત થયેલી કોઈ પણ ભારતીય ભાષાની ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિ છે એને આ સન્માન મળે છે. તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા કે ભારતમાં સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર તમિલ લેખક આર વેરમુથુને આપવામાં આવ્યો, એટલે આપવામાં આવશે, નામ ઘોષિત થઈ ગયું. બીજું તમને ખબર હશે કે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યા છે. બરાબર છે, ભારતીય ભાષાઓને. એમાં ગુજરાતી ભાષા માટે જે સાહિત્યકારને પુરસ્કાર મળ્યો છે એમનું એક કાવ્ય રચના છે ભટ્ટ ખડકી. તમારે જણાવવાનું છે એમનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને. કોણ બની છે? તો બોધના શિવાનંદન, ભારતીય મૂળની છે. તો એપ્રિલ 2026ની ફિડે રેટિંગની યાદી મુજબ લંડનના હેરોમાં રહેતી 11 વર્ષીય ભારતીય મૂળની બોધના શિવાનંદન બ્રિટનની ટોચની મહિલા ચેસ ખેલાડી બની ગઈ છે. 2366ના પ્રભાવશાળી રેટિંગ સાથે એણે વિશ્વ રેન્કિંગમાં 72મું સ્થાન મેળવ્યું છે. શરૂઆત તે માત્ર 5 વર્ષની ઉંમરે કોવિડ-19 મહામારી દરમિયાન ચેસ રમવાનું શરૂ કર્યું હતું. ઐતિહાસિક રેકોર્ડ 2024માં તે હંગેરીમાં યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર કોઈપણ રમતની સૌથી યુવા ખેલાડી બની હતી. 2025માં બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં એમણે ગ્રાન્ડ માસ્ટર પીટર વેલ્સને હરાવીને ગ્રાન્ડ માસ્ટરને હરાવનાર સૌથી યુવા મહિલા ખેલાડી બની હતી.
અને સપ્ટેમ્બર 2023માં એમણે વુમન્સ કેન્ડિડેટ માસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. ચેસ ઉપરાંત બોધના વાયોલિન અને પિયાનો વગાડવામાં નિપુણ છે. અભ્યાસમાં પણ એટલી તેજસ્વી છે અને લક્ષ્ય શું છે ખબર છે? વિશ્વની સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનું. કેમ કે અત્યારે જે હાલમાં વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે એ 12 વર્ષ અને 4 મહિનાની આસપાસ સમય લીધો હતો. અભિમન્યુ મિશ્રા. શું નામ હતું? અભિમન્યુ મિશ્રા. ઓકે, તમને ખબર છે ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ હતા. મને કોઈ છેલ્લે 94મા નંબરના કોણ બન્યા છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને ખબર હોય તો. ચાપચરકૂટ મિઝોરમનો સૌથી મોટો વસંત ઉત્સવ. તો ચાપચરકૂટ એ મિઝોરમનો સૌથી ઉલ્લાસભર્યો અને મહત્વનો તહેવાર છે. વસંત ઋતુના આગમન અને ઝૂમ ખેતીના કામ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. ઉદ્દેશ શું છે? ખેતીના પછી આરામ અને આનંદ માટે. મુખ્ય આકર્ષણ ચેરાવ નૃત્ય, જેને વાંસ નૃત્ય પણ કહેવાય છે. આશરે 1450થી 1700 ઈસવીસન પૂર્વેના સુઈપુઈ ગામથી આની શરૂઆત થઈ હતી. પરંપરા. લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ઢોલ અને કરતાલના તાલે નૃત્ય કરે છે. મિઝોરમની વાત આવી છે. તમને ખબર છે કે ભારતમાં પ્રથમ એવું રાજ્ય છે જેણે 100% સાક્ષરતા મેળવી હોય. બરાબર. અને બીજું એનું કેપિટલ છે આઇઝોલ. એના જે સીએમ છે લાલ દુહોમાં. ગવર્નર તમારે કહેવાના છે. હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષના મતને શું કહેવાય છે? નિર્ણાયક મત. કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન હોય, પ્રાઇમ મિનિસ્ટર. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાઇનડાઇનનો અર્થ શું થાય? અચોક્કસ મુદ્દત માટે સત્રની મોકૂફી. વિભાગ 9 એમાં પંચાયત વિશે કરેલી જોગવાઈઓ કોને લાગુ પડે છે? વિભાગ 9માં રાજ્યો આવશે. રાજ્યો વચ્ચેના તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવતી હોય છે? તો મૂળ હુકુમત આવે. શું છે? મૂળ હુકુમત. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો થાય છે? 83 સેન્ટીમીટર. સેકન્ડ પ્રશ્ન, આલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે? તો નર્મદા. રણ આગળ વધતું અડકાવવામાં શું વાવવામાં આવે છે? તો ગાંડા બાવળ. ગુજરાતમાં ફ્લોરસપારના જથ્થા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? તો આંબા ડુંગર પણ છે, ડુંગર ગામ પણ છે, નેતી ટેકરી, બધી જગ્યાએ છે. જવાબ આવશે. સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે. ત્યાં 7 કિલોમીટર પહોળો પટ્ટો છે. એ કયા નામે ઓળખાય છે? તો કોપાલાની ખાડી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં ઘોરાડના સંરક્ષણ માટે કઈ નવીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? જમ્પ સ્ટાર્ટ એપ્રોચ. સેકન્ડ પ્રશ્ન, ઓડિશા પોલીસ અને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય 16મું રાજ્ય બન્યું છે? પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ હતું. બરાબર છે. ગુજરાતને પણ 2019માં મળ્યો હતો, તો એ પણ યાદ રાખજો. પ્રશ્ન, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા સ્થળે આવેલો છે? સેકન્ડ પ્રશ્ન, નાણાકીય વર્ષ 25-26માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ કેટલા કરોડ સુધી પહોંચી છે?